ખાલી ખાવામાં જ નહીં, આજે ઝાઝા લોકોને મોઢાના કેન્સર. આજે હું અમારા ડેન્ટિસ્ટ ડૉક્ટર, આપણા શું નામ છે ભાઈનું, સોનાણી સાહેબ, અહીંયા તમારે કતાર ગામમાં છે ને હોસ્પિટલ, રસિકભાઈ સોનાણી. આમ તો રસિકભાઈ સોનાણીએ છે ને મારી ડાપણ દાઢું કાઢી દીધી ચારે ચાર. તેદુનું મારું ડાપણ ઓછું થઈ ગયું. પછી કહે ને બહુ ડાપણ ન કરવું એમ. એ રસિકભાઈ સોનાણી મને કહેતા હતા, મને કે સ્વામી અહીંયા આવે તો લોકો દાંતની ટ્રીટમેન્ટ કરાવવા, પણ એને ખબર ન હોય શરૂઆત કેન્સરની થઈ ગઈ હોય. મેં કીધું આનું કારણ? તો મને કે બસ માવા, તમાકુ. એટલે આજે કેટલા લોકોને તમાકુ માવાઓ ખાવાથી મોઢાના કેન્સરો થવા માંડ્યા. એ બી દુઃખી થાય, એનો પરિવાર દુઃખી થાય. એટલે આ કથામાંથી તપ કરવાથી ઇન્દ્રિયો શુદ્ધ થાય, એમાંથી આજ એક ખાલી તમે લઈને જાજો નિયમ કે જિંદગીમાં ક્યારેય માવા તમાકુ ખાવા નથી. આ મોઢામાં તમાકુ માવા ગુટકા નહીં એટલે નહીં. બરાબર. કાલે મકર સંક્રાંતિનો દિવસ છે, એટલે અમથું દાન દેવાનું હોય, એમાં દાનમાં દઈ દેજો. બીડી નહીં, જે ખાધા જેવી ચીજ નથી, જે આપણા શરીરને બગાડે એવી નહીં ખાવાની એટલે નહીં ખાવાની. હા, એક નિયમ જ બનાવી દેવાનો, નહીં એટલે નહીં. કોલ્ડ ડ્રિંક્સ બી નહીં. પીવો ને શેરડીના રસ અહીંયા મળે છે ભાઈ, પીવો નાળિયેરના પાણી. ખોટા કોલ્ડ ડ્રિંક્સ બધા પી પીને પૈસો બહારની કંપનીને દેવો આપણે, અને કંપનીનો પૈસો વિદેશમાં જાય, ભારતનો પૈસો વિદેશમાં જાય. એના કરતાં નાળિયેર પીવો તો કોઈ ભારતનો ગરીબ પરિવાર એમાંથી ગુજરાન ચલાવશે ભાઈ. તમે ગમે ત્યાં ફરવા ગયા હો, બહાર ગયા હો, તો બીજું ત્રીજું પીવું બધું કોકાન, પેપ્સીન, આન તેન, બીજું ત્રીજું પીવું બધું કેમિકલ્સવાળી ચીજો. એના કરતાં શેરડીના રસ કોઈ દેતા હોય તો ત્યાં પીવો. એ બિચારા એક ગરીબ પરિવારનું પણ સારું થશે. અને એક વાત તમને આરે આરે એવી કહી દઈશ કે તમે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ લેવા જાઓ છો ત્યાં તમે ભાવ નથી પૂછતા, જે હોય પૈસા દઈ દો છો. અને નાળિયેર પીવા જાઓ કોઈ ગરીબ માણસ પાસે, કે શેરડીનો રસ પીવા જાઓ, એટલે ત્યાં ભાવ ઓછો કરાવો છો તમે. 10 રૂપિયા, અરે 9માં દઈ દે, 9માં દઈ દે, એ ન કરાવું. રૂપિયાવાળા હો તમે તો એક ગરીબ માણા હોય એને 10નો કહીને તો 11 રૂપિયા દઈને આવું. બીજી ત્રીજી ચીજો ખાવી પીવી એના કરતાં જે આપણા શરીરને પોષણ કરે. બહેનો ભાઈઓ બધા નિયમ રાખજો. આવું ખોટા પેપ્સી કે કોકા કોલા કે બીજું ત્રીજું કે થમ્સઅપ, મને બધા નામ ન આવડતા, હું નવું નીકળ્યું, પણ આવી ચીજો નહીં પીવાની. એના કરતાં શેરડીનો રસ પીવો, નાળિયેર પીવા, તાજા તાજા ફ્રૂટના જ્યુસ પીવા, જેનાથી આપણું શરીર સારું રહે. થોડીક ઇન્દ્રિયોને જીતતા શીખવી પડે. આંખ દ્વારા નહીં ખાવાનું, નહીં જોવાનું, નહીં જોવાનું. જીભ દ્વારા નહીં ખાવાનું, નહીં ખાવાનું. અને આહાર દ્વારા ઘણાને ડાયાબિટીસ થઈ ગઈ હોય ને તોય લાડવા ખાધા વિનાનો ન રહે. સંયમ કેળવવો પડે. ડાયાબિટીસ હોય પછી ગળ્યું ન ખવાય. ઝાડા થઈ જતા હોય તો ભજીયા ખાધા હોય, ભાળે ને એટલે મૂકે નહીં. થોડોક કંટ્રોલ જીભ ઉપર કરવો પડે. ઓબેસિટીના પ્રોબ્લેમો, પછી ગોઠણના દુખાવા થાય, ડાયાબિટીસો આવે. અને બને ત્યાં સુધી મારું એવું કહેવું, ક્યારેક જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ, ઠીક છે તમારે ખાવું હોય તો, બહુ જંક ફૂડ ફાસ્ટ ફૂડમાં ન જાવું. દેશી ખોરાક અને નેચરલ સારો ખોરાક લેવાથી શરીર સ્વસ્થ રહે. થોડો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવો, ખાસ આંખ ઉપર. આજે મોબાઈલોને કારણે માણસ પોતાના જીવનમાં ખૂબ વિકૃતિઓ જીવનમાં ઉતારતો જાય અને ઇન્દ્રિયોને અશુદ્ધ કરતો જાય છે. અને એટલા માટે જીવનમાં થોડો સંયમ, થોડું તપ એ માણસના જીવનમાં હોવું જોઈએ, જેને કારણે ઇન્દ્રિયો શુદ્ધ રહે. તમે બધા જાણો છો કે ગાંધારી એક ઇન્દ્રિયની બહુ અદ્ભુત શક્તિ હોય છે. ગાંધારીના પતિ અંધ હતા, ધૃતરાષ્ટ્ર. ગાંધારી પરણીને આવી, નક્કી કર્યું કે મારા પતિને દુનિયા ન દેખાય તો મારે પણ ના જોવી. પતિવ્રતા નારી, અને આંખે પાટા બાંધી લીધા. કાલે બી મેં કહ્યું હતું,
આવી પત્ની ભારત સિવાય તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે, એટલે કહીએ મેરા ભારત મહાન. પતિ અંધ હતા, આખી જિંદગી ગાંધારીએ આંખે પાટા રાખ્યા. એવી શક્તિનો સંગ્રહ થયો. આંખ દ્વારા જે વેડફાતી શક્તિ, એનો સંગ્રહ થયો. તમે કોક દીક માર્કિંગ કરજો, જે કોઈ જન્મથી અંધ હોય, સુરદાસ હોય, તમે એનામાં શક્તિ જોજો. એ સંગીતમાં પાવરફુલ હશે. આ માણસનું પગ પડે ને ત્યાં ઓળખી જાય એવી એનામાં શક્તિઓ આવશે. એક આંખ દ્વારા વેડફાતી શક્તિ બંધ થઈ જાય એટલે એનામાં ઘણી પ્રકારની બીજી ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે. આ ગાંધારી આખી જિંદગી એણે આંખે પાટા રાખ્યા. બધી રીતે સંયમી નારી હતી. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું થયું, રોજ યુધિષ્ઠિર બી આશીર્વાદ લેવા આવે. ગાંધારી એટલી પ્રામાણિક નારી હતી, એટલી સજ્જન નારી હતી. એની દેરાણી કુંતી હારે એણે કોઈ દી ઈર્ષ્યા નહોતી કરી. કુંતીના દીકરાઓ જેમ વૃદ્ધિ પામે પાંડવો, એમ ગાંધારીનું હૃદય પણ આનંદિત થતું હતું. ઈર્ષ્યાથી પર થયેલી ગાંધારી, રાગદ્વેષથી પર થયેલી. યુધિષ્ઠિર આવે આશીર્વાદ લેવા, આશીર્વાદ આપે, બેટા વિજયી ભવ, તું વિજયી થા, એવો આશીર્વાદ આપે. એનો દીકરો દુર્યોધન આવે તો એમ નો કે વિજયી ભવ, વિજયી થવાનો આશીર્વાદ ન આપે. દુર્યોધને કીધું કે માં, તું મને કેમ વિજયી થવાનો આશીર્વાદ નથી દેતી? ગાંધારીને ખબર હતી કે આ હસ્તિનાપુરની ગાદીએ આવશે તો કોઈનું ભલું નહીં થાય. કેટલી પ્રામાણિકતા! ગાંધારીએ ત્યારે એટલું કીધું, બેટા તું મારો દીકરો છો, હું માં છું, હું તને વિજય થવાનો આશીર્વાદ તો નહીં દઉં, પણ એટલું કહું કે તું યુદ્ધ શરૂ થાય એ પહેલાં એક દિવસ મારી પાસે આવજે. હું મારા આંખના પાટા ખોલીશ. મેં તને ક્યારેય જોયો નથી. તું દિગંબર આવજે, મારી દ્રષ્ટિ તારા શરીર ઉપર પડશે, તું વજ્રનો થઈ જઈશ. પછી ભીમ ગમે એમ ગદા મારશે, તું મરીશ. હું તમે બધા જાણીએ મહાભારતનો આ પ્રસંગ. દુર્યોધન સવારમાં દિગંબર મા પાસે જવા જાય. રસ્તામાં કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ રાત્રે તે કે જો આ વજ્રનો થઈ ગયો તો આખી બાજી મરી જશે. ભગવાન માળીનું રૂપ લઈ રસ્તામાં ઊભા રહી ગયા. દુર્યોધનને કહે છે, ક્યાં જા છો? તો કે મા પાસે. અરે ભલામણા, પણ આમ દિગંબર ન જવાય. કે મારી માએ કીધું. અરે મા તો કે પણ તું કંઈ 6 મહિનાનો ગગો થોડો છો, હવે મોટો થઈ ગયો, આમ ન છો, કમસે કમ થોડુંક તો પહેરતો જા. ફૂલડાની પોતળી કરી અને જાંઘના ભાગમાં ભગવાન કૃષ્ણે એને પહેરાવી દીધી. દુર્યોધન મા પાસે આવ્યો ને ગાંધારીએ પાટા ખોલ્યા, નજર નાખી, આખો વજ્રનો કરી દીધો. પણ પછી ગાંધારીએ પૂછ્યું કે બેટા તને મેં કીધું તું દિગંબર આવજે ને તું આ પહેરીને કેમ આવ્યો? તો કે મને રસ્તામાં એક માળી મળ્યો ને એણે પહેરાવી દીધું. ગાંધારી કે માળી ન હોય, જરૂર વનમાળી. એ માળી ન હોય, એ વનમાળી હોય. ગાંધારીને ખબર. અને એટલા ભાગમાં દુર્યોધન કાચો રહી ગયો. અને ગદા યુદ્ધનો નિયમ એવો કે જાંઘની નીચે, કેડની નીચે ગદાનો પ્રહાર કરાય નહીં. ભીમ ગમે એમ મારે, ગદા યુદ્ધ કરે, દુર્યોધન મરતો નહોતો. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે કેડ નીચે તું ગદા માર તો જ મરશે, નહીતર નહીં મરે. નિયમનું ઉલ્લંઘન કરી અને ત્યાં ગદા મારી દુર્યોધનને માર્યો. બલરામ એટલે તો રિસાઈને ભાગી ગયા. કારણ કે દુર્યોધન અને ભીમ બે બલરામના શિષ્ય હતા. બંનેને ગદાયુદ્ધ બલરામે શીખવાડેલું અને ભીમે ગદાયુદ્ધનો નિયમ તોડ્યો. બલરામને ગમ્યું નહીં કે એક ગુરુની હાજરીમાં ચેલો નિયમ તોડે, ધર્મ વિરુદ્ધ યુદ્ધ કરે. બલરામ રિસાઈને વયા ગયા. પણ મારે કહેવું છે કે એક આંખની ઇન્દ્રિયનો જો નિગ્રહ થાય તો બી કેટલી શક્તિ ગાંધારીમાં આવે. એટલે મોબાઈલોના માધ્યમથી ખોટા આપણી આંખની શક્તિ વેડફવી નહીં. શક્તિ તો આત્માની જ છે, પણ જેટલો જે સંયમી પુરુષ હોય એટલો એ પુરુષ શૂરવીર હોય
અને એ પુરુષથી જે કાર્ય થાય એ રાગી માણસથી ક્યારેય થતું નથી. વાસનાવાળા રાગી એ માણસથી કાર્ય ન થાય. માટે જીવનમાં સંયમ રાખો. નહીં જોવાની ચીજ આંખ દ્વારા જોવી નહીં. જ્યારથી મોબાઈલો શરૂ થયા છે ત્યારથી માણસની શક્તિ આંખ દ્વારા ખૂબ વેડફાવા લાગી. રાત્રે હુવાનું મોડું થઈ ગયું. 12-12, 2 વાગ્યા સુધી માણસો જાગતા થઈ ગયા આ મોબાઈલોને કારણે. અને પછી આપણે કહીએ સવારે વહેલા ઉઠજો, પણ ઉઠાય નહીં, રાત્રે ઊંઘ આવે નહીં. હવે તો કેવું થઈ ગયું કે આંખ બંધ કરવાથી ઊંઘ ન આવે, નેટ બંધ કરો ને તો જ ઊંઘ આવે. આંખ બંધ કરવાથી ઊંઘ ન આવે, નેટ બંધ કરો તો જ ઊંઘ આવે. અને એવી લત લાગી ગઈ છે માણસને મોબાઈલની